ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના CSR ફંડના માધ્યમથી દાહોદ જિલ્લામાં દિવ્યાંગ સાધન સહાય અંગે કેમ્પ યોજવામાં આવ્યો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના સહયોગથી બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ દાહોદ ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોરની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ દિવ્યાંગજન સાધન સહાય વિતરણ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પ દરમિયાન ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે કે CSRની કુલ ₹54.96 લાખની રકમમાંથી દાહોદ જિલ્લાના કુલ 167 દિવ્યાંગ ભાઈઓ તથા બહેનોને કુલ 213 જેટલા સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં બેલકીટ, મોટરાઇઝ ટ્રાઇસિકલ, વ્હીલચેર, વોકિંગ સ્ટીક, સ્માર્ટફોન વગેરેનો દિવ્યાંગ સાધનોનું વિતરણ દિવ્યાંગ લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના GM એટલે કે HR શૈલેન્દ્રસિંહ જાડેજા, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના ચીફ મેનેજર રાજેશ કરણીકર, સમાજ સુરક્ષા અધિકારી HM રામાણી, ચીફ ઓફિસર રમેશભાઈ ખાટા તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી SK તાવિયાડ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પ નિમિત્તે લીગલ કમ પ્રોબેશન ઓફિસર AG કુરેશી દ્વારા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત નશામુક્ત ભારતની શપથ લેવડાવવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે આભાર વિધિ બ્લાઇન્ડ વેલફેર સંસ્થા મંત્રી યુસુફી કાપડિયા દ્વારા કરવામાં આવી હતી.